પાણી માટે પરિવારજનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। ભર ઉનાળે પાણી ન મળતા પાણી માટે 7 ઘરોનો પરિવાર મામલતદાર કચેરી પહોંચ્યા। દિયોદર બોડા ગામના 7 ઘરોને પીવાનું પાણી ન મળતા પરેશાન બન્યા હતા, જેમાં વર્તમાન સમય ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની જરૂરિયાત હોય, પાણી મળે તે માટે પરિવારજનોએ દિયોદર મામલતદાર અને સ્થાનિક ધારાસભ્યને લિખિતમાં રજૂઆત કરી હતી। દિયોદર તાલુકાના બોડા ગામે વસવાટ કરતા 7 ઘરોના 35 થી 40 લોકોને પીવાના પાણીની કોઈ પણ સુવિધા ન મળતા ગત દિવસે પાણી માટે મીડિયા સમક્ષ રજૂઆત કર્યા બાદ સોમવારના રોજ પાણીની માંગને લઈ લિખિત રજૂઆત લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં મામલતદાર અને દિયોદર ધારાસભ્યને પાણી માટે રજૂઆત કરી હતી। આ બાબતે સ્થાનિક મહિલાઓએ જણાવેલ કે દિયોદર બોડા રોડ પર વસવાટ કરીએ છીએ, પરંતુ અમને વર્ષોથી પીવાનું પાણી મળ્યું નથી। ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ હજુ સુધી પાણી આવ્યું નથી। એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિયોદર સુધી લાંબા થઈ પાણી લાવવું પડે છે, પરંતુ પશુઓ પણ પાણી વગર ટળવળી રહ્યા છે। ગ્રામ પંચાયત દ્વારા અમને પાણીની જરૂરિયાત પૂરી પાડવામાં આવે એવી અમારી માંગ છે। અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર, બનાસકાંઠા। સાહેબ ખૂબ અમે બોડા ગામના છે। અમારે પાણીની એટલી તકલીફ છે તે ના પૂછે એટલી તકલીફ છે। અમારો માલ મતો, અમારો કોમ છોકરા, અમારા સાબરા, અમારે પાણીની ખૂબ તકલીફ છે। અમારે પાણી આવા ઉનાળાનું પાણી 2 લીટર હરદાડ થઈને ન જોવે સાહેબ। પાણી વાળું તો અમે શું કરવાના છે? વનસપનીમાં બેસીને પાણી વાળું કરવાનું શું સાહેબ? પાણી તો અમારે આલવું જ પડશે સરકારને। મા બાપ છે સરકાર છે, પાણી ના આલ્યું તો અમે મામલતદારના પછી આવીને બેસી જશે। છોકરા સાબરા, અમારો ઢોર મતો, અમારું કૂતરું અમે લઈને આવશે। કૂતરું ઘરે મેલીને આવા, કૂતરું ઘરે મેલીને આવા તરસે મરી જાય સાહેબ। શું નામ છે આપનું? મારું નામ સંપાબેન। દેવદર માગણી લઈને આવ્યા મામલતદાર કચેરીમાં। પાણીની માગ છે। પાણી વગેરે અમારો માલ બચ્ચા અમે તડકાના કામ કરા છે, બાજરી વાઢી ખેતરામાં આવ્યા, માલ ભોગા બોલાયો પાણી વગેરે ત્યાં જાવો અમારી આ માગ છે। બીજું કોઈ અમારે જોઈએ ને, અમારે પાણી એટલે પાણી જ। પલોટામાં 15 ઘર છે, 15 ઘરને કોઈ પાણી પીવાનો માગ નથી, કોઈ પાણી મળતું જ નથી। અત્યારે ભૂષણ તરસા બાજરી વાઢીને ડાયરેક્ટ મામલતદાર કચેરી આવ્યા છે। આટલી અમારી વિનંતી છે, આટલો અમને પાણીનો આશરો આલો તો સારી વાત છે ને, કે માલ બચા ઢોર બધું લઈને અમે મામલતદાર કચેરી આવીને બેસી જશે। સાહેબ અધિકારી ગમે તે હોય એને પૂરું કરવું પડશે અમારે હોય।